સૌરાષ્ટ્રમાં કોનું પલડું ભારે? નમસ્કાર, વાર પલટવાર સાથે હું છું દેવાંશી। અમારા યજ્ઞનો છેલ્લો બલી આમીન કહેજે, ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફરી દેજે। વધારે મૂલ લેવા હોય તોય માંગી લેજે, પણ અમારા આખરી સંગ્રામમાં સાથે જ રહેજે। ઝવેરચંદ મેઘાણીની સ્વતંત્રતાની લડાઈ વખતે સ્વાધીનતા માટે લખાયેલી આ રચના આજે ઉલ્લેખ એટલા માટે કેમ કે આજે મેઘાણી કલાપી જેવા અઢળક વ્યક્તિત્વ આપનારી સૌરાષ્ટ્રની ભૂમિ અને એના રાજકારણની કરવી છે ચર્ચા। જે લોકશાહી મેળવવા માટે હજારો લાખો લોકોએ પોતાનું બલિદાન આપ્યું, એ લોકશાહી મેળવ્યા પછી ચૂંટણી હવે સંગ્રામમાં ફેરવાઈ ગઈ છે। સામાન્ય માણસના મુદ્દાઓ ખોવાઈને મોટા મોટા રાષ્ટ્રીય મુદ્દાઓ સામે આવી ગયા છે। કોઈક રાષ્ટ્રવાદની વાત કરે, કોઈ રાફેલ જેવી ચોરીની વાત કરે, એવી વાતો જેમાં સામાન્યને સીધી રીતે કોઈ જ લેવા દેવા નથી। બંને જરૂરી છે, પણ કદાચ એ ચૂંટણીના મુદ્દાઓ નથી। અને આખી આ રાજનીતિની વચ્ચે આવા મુદ્દાઓની વચ્ચે સૌરાષ્ટ્ર કઈ દિશામાં જાય છે એ નક્કી કરશે કે ગુજરાતમાં કોણ કેટલું ફાવે છે। ચર્ચા કરીશું। રાજકોટથી જોડાયા છે રાજુ ધ્રુવ, ભારતીય જનતા પાર્ટીના નેતા છે, મનીષ દોશી કોંગ્રેસના નેતા છે, જયેશ ઠકરા રાજકીય વિશ્લેષક જોડાઈ ગયા છે, પરિમલ ત્રિવેદી રાજકીય વિશ્લેષક છે। આપ ત્રણેયનું સ્વાગત છે। રાજુ ધ્રુવ હવે જોડાશે આપણી સાથે। અને સૌરાષ્ટ્રના રાજકીય ગણિતને લઈને જોઈએ અમારો આ સ્પેશિયલ રિપોર્ટ। સૌરાષ્ટ્રની 5 બેઠકો પર કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે, તો ભારતીય જનતા પાર્ટીએ 2 સાંસદોની ટિકિટ કાપી છે। સૌરાષ્ટ્રની આ 7 બેઠકો કઈ દિશામાં જાય છે એટલા માટે મહત્વનું રહેશે કેમ કે 49માંથી અડધી બેઠક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જીતીને ગઈ હતી, એટલે હવે કઈ દિશામાં જાય છે મહત્વનું રહેશે। એક એક બેઠક પર ચર્ચાની શરૂઆત કરીએ પહેલા આખું ઇન જનરલ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતા પાસેથી જાણવું છે। અને મનીષભાઈ, પહેલા પ્રશ્નમાં 1.5 મિનિટ આપીશ આખી સાતત્યતા જળવાય અને એવું ન લાગે કે મને સમય નથી મળતો એટલા માટે। સૌરાષ્ટ્રમાં 7માંથી કેટલી બેઠકો પર અપેક્ષા, કયા મુદ્દાના આધારે અપેક્ષા અને શું કામ? દેવાંશી, સૌરાષ્ટ્રની તાસીર હંમેશા રહી છે અન્યાય સહન ન કરવો। ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રને સતત અન્યાય કરે છે અને અન્યાય માટેના મારા સત્તાવાર કારણો જવાબદારીપૂર્વકના છે। જવાબદારીમાં સૌથી મોટો પ્રશ્ન ખેડૂતોની સમસ્યા, પાક વીમો એ અમારે સૌરાષ્ટ્ર માટે સૌથી મોટામાં મોટી તકલીફ છે। બીજું દેવાંશી, તમે ફિલ્ડમાં જઈને જોયું છે કે જમીન માપણી મોટામાં મોટું કૌભાંડ, એ પણ સૌરાષ્ટ્રના ખેડૂતો સૌથી વધુ ભોગ બન્યા। ત્રીજું કૌભાંડ, ટેકાના ભાવે મગફળી ખરીદવાની વાત કરનારી સરકારમાં 4000 કરોડનું મગફળી કૌભાંડ થયું અને સૌથી વધુ ભોગ સૌરાષ્ટ્ર થયો, કારણ કે મગફળી ઉત્પાદકમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ઉત્પાદન થાય છે અને ખેડૂતો એ કરી રહ્યા છે। આ મુદ્દાઓની સાથે સાથે એક તરફ મોંઘા બિયારણ, મોંઘા ખાતર, મોંઘી વીજળી, મોંઘા સિંચાઈના પાણીની તકલીફો અને એ બધી પરિસ્થિતિ વચ્ચે જ્યારે જગતનો તાત અમારો સૌરાષ્ટ્રનો ખેડૂત પોતે પોતાનો માર્કેટમાં માલ વેચવા નીકળે છે ત્યારે એને હંમેશા નિરાશા સાંપડે છે। અને આપણે જોયું છે 2 દિવસ પહેલા કે જોડિયાના, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લખતર ગામના ખેડૂતે જીવન ટૂંકાવવું પડ્યું। આપણા સૌના માટે ચિંતાનો વિષય। સતત સૌરાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યા થઈ રહી છે, એના માટેની આ પરિસ્થિતિ છે, એ નાજુક પરિસ્થિતિમાંથી એના માટે બાજુ સૌરાષ્ટ્રના જે 7 મુદ્દાઓ છે, સૌરાષ્ટ્રની 7 સીટ, સૌરાષ્ટ્રના 7 મુદ્દાઓ, ખેડૂત સૌથી મોટો, બીજો બેરોજગારી, ત્રીજો મહિલા સુરક્ષા, કાયદો વ્યવસ્થા, આર્થિક કટોકટી, જાહેર વિતરણ વ્યવસ્થા, શિક્ષણ અને આરોગ્ય। ઓકે, હું આવીશ ફરીથી। અને અત્યારે રાજુભાઈ જોડાય એની પહેલા મારે આખું એક એક બેઠક પર જવું એની પહેલા સૌરાષ્ટ્રનો આખું ઓવરઓલ વાત કરી દઈએ તો જયેશભાઈ, કઈ દિશામાં જતું લાગે છે? કેમ કે 7 બેઠક, 7 મુદ્દા કોંગ્રેસ ગણાવી ચૂકી છે અને સૌથી વધારે હાવી પણ રહી શકે એવા મુદ્દાઓ જ છે આ। દેવાંશી, અત્યારે જોવા જઈએ તો ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે મતદારો કઈ દિશામાં જઈ રહ્યા છે એનો અત્યારે તાળો મેળવવો ખરેખર જ કોઈ નેક ટુ નેક કહી શકે એમ નથી, કારણ કે મુદ્દાઓ અલગ છે। લોકસભાની ચૂંટણી છે, રાષ્ટ્રીય મુદ્દાઓ પણ બેહદ મહત્વના હોઈ શકે, પરંતુ એક સૌથી મહત્વનો મુદ્દો અંડરકરન્ટ એ છે કે પક્ષ પલટો જે થયો છે એને લોકો કેટલી હદે સ્વીકારે છે। આ પણ એક બહુ મહત્વનો મુદ્દો છે, કેમ કે સૌરાષ્ટ્રના રાજકારણમાં પક્ષ પલટાની મોસમ 12 માસી હોય છે। વિઠ્ઠલભાઈ રાદડિયા હોય, કુંવરજીભાઈ બાવળિયા હોય, કે આ વખતે જવાહર ચાવડા હોય કે રાઘવજી પટેલ હોય, એટલે 2 બેઠકો તો એવી છે જામનગર ગ્રામ્યની અને માળાવદરની, કે જેમાં 2 પક્ષ પલટુઓ ચૂંટણી લડી રહ્યા છે, એટલે એમને કેટલો આવકાર મતદારો આપે છે એ એક મહત્વની બાબત છે। અને એના કારણે પણ એમના સાથીદારોનું મન પણ અત્યારે કળી શકાતું નથી કે નવા આવેલા પક્ષના માણસો બીજા પક્ષમાં હવે એમની વિરોધમાં લડતા હતા, એમની સામે ફેવરમાં પ્રચાર કરવાનો છે, તો ખરેખર મતદારોને કઈ રીતે આકર્ષે છે। અને સૌથી મહત્વની બાબત એ છે કે સૌરાષ્ટ્રના જે શહેરો છે એ અત્યારે મેટ્રોની સમકક્ષ નથી,
એ પણ એક બહુ મહત્વનો મુદ્દો છે. એમને એ સુવિધા નથી મળતી કે જે બરોડા, અમદાવાદ અને સુરતને મળે છે. રાજકોટને એવી સુવિધા નથી મળતી. માત્ર એમની વાતો તો ખૂબ થયેલી છે. અને હું આપને જણાવું કે અમરેલી જેવો જિલ્લા મથક હોય અને એમને હજુ સુધી બ્રોડગેજ મળી નથી. તો એના માટે માત્ર ભાજપ જ જવાબદાર નથી. પૂરેપૂરી પરંપરા એવી છે કે મોટાભાગે સૌરાષ્ટ્રના સાંસદોનો અવાજ કોઈ સાંભળતું નથી. આપ અત્યારે જોઈ પણ શકો છો કે અહીંયાના જે સાંસદો છે 26 બેઠક ગુજરાતમાં જીતેલી હતી, એમને દિલ્હીમાં શું પ્રભુત્વ મળ્યું છે. અને ભૂતકાળમાં પણ કોંગ્રેસમાં એવું થયેલું. એટલે લોકોનો એક મૂડ છે, એમાં ખેડૂતોનો મત સૌથી મહત્વનો બની દેશે. એ મુદ્દાને હું પણ બહુ મહત્વનો એટલા માટે ગણું છું કે ખેડૂતોએ બહુ પરેશાની વેઠી છે. અને એટલા માટે જ 2014માં જ્યાં ભાજપને 23% મતો વધુ મળેલા, એ જ 2017માં સૌરાષ્ટ્ર કચ્છમાં બંનેને સરખા મતો મળેલા છે. એટલે હવે 1.5 વર્ષમાં શું પરિસ્થિતિ બદલાની છે, મતદારોનું માનસ કેવું બદલાનું છે, એ સૌથી મહત્વનો મુદ્દો છે. ઓકે પરિમલભાઈ, હવે બેઠક પ્રમાણે ચર્ચાની શરૂઆત કરીએ. પહેલી બેઠક રાજકોટ લઈએ. રાજકોટમાં 2017માં 7માંથી 3 વિધાનસભા કોંગ્રેસ જીતી. જસદણમાં પેટા ચૂંટણી થઈ, કુંવરજી બાવળિયા જતા રહ્યા ભારતીય જનતા પાર્ટીમાં. એમની અસર પણ છે આજુબાજુમાં. રાજકોટથી જ મુખ્યમંત્રી આવે છે. રાજકોટથી પહેલેથી જનસંઘનું પ્રભુત્વ રહ્યું છે. આ બધું જોતા રાજકોટની બેઠકને તમે કેવી બેઠક માનો છો અને કયા કારણોને આધારે? રાજકોટની બેઠકની ચર્ચા કરતા પહેલા હું સૌરાષ્ટ્રનો થોડુંક ભૌગોલિક બાબતમાં કહીશ કે અત્યાર સુધી દેવાંશી, જો તમે જુઓ તો 1999માં ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં 50.2% મતદાન મળ્યા હતા અને છેલ્લે 2014માં 60% મતદાન મળેલા. આ બંને વખતે, ગઈ વખતે 26માંથી 26 બેઠક ભારતીય જનતા પાર્ટી મેળવવામાં સફળ રહી અને 99માં 20 બેઠક લીધેલી. હવે એ સિવાય સૌરાષ્ટ્રની તાસીર એ છે એક્સેપ્શનલ કેસને જોતા કે વોટિંગ લગભગ 45 થી 50% વચ્ચે રહે છે. અને હું પણ એવું માનું છું કે ત્યાંની જે કેમેસ્ટ્રીને મેથેમેટિક્સમાં કન્વર્ટ નથી થતું. મતલબ કે જવાહરભાઈ ચાવડાને તમે કોંગ્રેસમાંથી ભાજપમાં લાવો એટલે આહિર મતદાતાનો તમને ફાયદો એના મેથેમેટિકલ કન્વર્ઝનમાં થાય એવું સૌરાષ્ટ્રની ધરા નથી કહેતી. હું પોતે સૌરાષ્ટ્રનો છું એટલે મને ખબર છે. કુલ મળીને મને એવું દેખાય છે કે આ વખતે જે 50% મતદાન 2017માં દેવાંશી વિધાનસભામાં ભાજપનું હતું, લગભગ 43% કોંગ્રેસને હતું. તમે જોયું હશે કે 99 ને 77 બેઠકથી બંને જણા જે ઊભા છે 2017માં. અને જે વિધાનસભાની આપણે વાત કરી કે કેવી રીતે ત્યાં આગળ સીટો વહેંચાયેલી છે, તેમ છતાં હું એવું ચોક્કસ માનું છું કે લોકસભામાં કોંગ્રેસે એની ભાગીદારી 1962 પછી અત્યાર સુધીમાં લગભગ 40-60ના રેશિયાથી કરી છે. કોક વાર 15-11, કોક વાર 14-12. બે કિસ્સાને બાદ કરતા લગભગ કોંગ્રેસે એની ભાગીદારી કરી છે. કારણ કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના પીઢ કાર્યકર્તાઓ અને અત્યારે ભાજપમાં પણ જે આયા છે વિઠ્ઠલભાઈ જેવા, પબુભા જેવા, એ મૂળ કોંગ્રેસમાંથી ઉપજ થયેલી છે. એટલે કોંગ્રેસના રૂટ્સ છે ત્યાં. કોંગ્રેસ જે માર ખાય છે દેવાંશી, એ ત્યાં સ્ટ્રેટેજીમાં ખાય છે. જેમ કે જ્યાં કુંવરજીભાઈને જવાહરભાઈને જવાથી રાજકોટ બેઠક નબળી પડી ગઈ અને એના કારણે આજે રાજકોટ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી આસાનીથી જીતી શકે એવા એંધાણ દેખાય છે. ટોટલ જે બેઠકો છે એમાં ઘણી બેઠકો કોંગ્રેસ માટે, જે આપણે આગળ વાત કરીશું. પણ અત્યારે જોવા જઈએ તો કોળી મતદાતા ઉપર પરસોત્તમભાઈ સોલંકીના નાદુરસ્ત તબિયતના કારણે ભારતીય જનતા પાર્ટીએ જે કુંવરજીભાઈને આગળ કર્યા અને કેબિનેટ મિનિસ્ટર બનાવીને ત્યાંનો એક રોડ મેપ આપ્યો, એના કારણે 2-3 લોકસભાના મત વિસ્તારમાં એ પોતે અસર કરી શકે છે એવું એ માને છે. તેમ છતાં હું માનું છું કે જે 2-3 બેઠકો આસાનીથી ભાજપ લઈ શકે છે સૌરાષ્ટ્રમાં, એમાંની રાજકોટ એક છે. અને સૌરાષ્ટ્રની અંદર રાહુલજી અને પ્રિયંકાજીની રેલી પછી કન્વર્ઝન ઓફ વોટ અથવા જે વોટ કોંગ્રેસના પરંપરાગત હતા એ વોટ કેટલા લઈ શકે છે એ ઉપર કોંગ્રેસ રાજકોટની સીટને ફાઇટ આપી શકે છે. અત્યારે હું એને 60-40ના રેશિયાથી મૂકું છું. ઓકે, રાજુભાઈ જોડાઈ ગયા છે. હજુ કદાચ બધું સેટ થઈ રહ્યું છે, પણ એની પહેલા હું અત્યારે મનીષભાઈ એટલા માટે રાજકોટની બેઠકનું ગણિત, કેમ કે રાજકોટમાં તમે રાજકોટ પૂર્વ, પશ્ચિમ, જે દક્ષિણ, ગ્રામ્ય, બધું રાજકોટની 4 બેઠકો લો તો રાજકોટમાં ક્યાંય અસ્તિત્વ નથી કોંગ્રેસનું. શહેરમાં મોટા ભાગે માર ખાય છે, પણ આજુબાજુની 3 બેઠક પર તમારું પ્રભુત્વ હતું. નેતા સચવાયા નથી કે એમની મહત્વાકાંક્ષા માટે ગયા અલગ વિષય છે, પણ એ છે નહીં તમારી સાથે. દેવાંશી, એક મતની પેટર્ન જોવા જેવી. હું પરિમલભાઈની એ વાત સાથે સહમત છું કે અત્યાર સુધીના જે મતોના આકલન કર્યું ને એના કારણે સીટોનો રેશિયો કેવી રીતે રહ્યો નહીં બધું, પણ રાજકોટને એ પણ સમજવા જેવું છે. રાજકોટ બેઠકની તાસીરમાં ખેડૂત વર્ગ અને ગ્રામ્ય વર્ગની બહુ મોટી હાલાકીનો સામનો કરી રહ્યા છે. તમે 2014ના પરિણામમાં જે ભારતીય જનતા પાર્ટીએ મત મેળવ્યા, 2017માં તમે વિધાનસભાનું આકલન કરો તો 1.5 લાખ મતનો ઘટાડો થયો છે. મતની ટકાવારી સિવાય કોંગ્રેસને મળેલા મતો તમે જુઓ તો જે ડિફરન્સ છે રાજકોટ લોકસભાનો, તો એમાં કોંગ્રેસ
1.5 લાખ મતની લીડ કાપી નાખી છે 2014ના પ્રમાણમાં. એ સમયના મતદાનની આખી વાત સાહેબે રજૂ કરી. સાહેબ બહુ મોટી ગુજરાતનો પુત્ર અને બધી સમસ્યાઓનો ઉકેલ એક જ છું એ વાત કરી દીધી. પણ હવે બધાને ખબર પડી કે 5 વર્ષ પછી બધી સમસ્યા સાહેબ જ છે. એટલે હવે લોકોના મનમાં સંપૂર્ણપણે છે સૌરાષ્ટ્રના ઉદ્યોગોનું હબ ગણાતું રાજકોટ કેપિટલ અમારું સૌરાષ્ટ્રનું, જેના ઓઇલ એન્જિનને તાળા લાગી ગયા. સિરેમિક ઉદ્યોગની સૌથી મોટી અસરો છે અત્યારે. એની સૌથી મોટી પડકારનો સામનો સિરેમિક ઉદ્યોગ કરી રહ્યો છે. નાના ને મધ્યમ કદના ઉદ્યોગોને એ અમારી સૌથી મોટી તાસીરમાં તકલીફ છે. નાના વેપારીઓને સૌથી મોટી રાજકોટ એ ખરીદ કેન્દ્ર છે. ટાઉન પ્લેસીસની અંદર તમે જો રાજકોટની સીટોના બધા તાલુકા પ્લેસ ઉપર, તો અહીંયા નાના નાના જે હબ છે તાલુકા પ્લેસીસના, અહીંયા બધે ધંધા રોજગારને બહુ મોટો સામનો કરવો પડે છે નોટબંધીના કારણે. એટલે લલિતભાઈ કગથરા અમારા ચૂંટાયેલા નેતા એટલે છે, ખેડૂત નેતા છે એટલા માટે, ખેડૂત નેતા કે પાટીદાર નેતા છે એટલા માટે? ના ના ના, એટલે તમે જે કોઈ માપદંડથી જે દિશામાંથી જોશો, હા, પણ એટલું તો નક્કી છે નેતા છે. આમાં કોમન વાત એક તો દેવાંશી છે ને, અને એની સાથે એ ચૂંટાયેલા જનપ્રતિનિધિ લોકપ્રતિનિધિ છે, લોકોના પ્રશ્નો માટે લડે છે. તો લોકોના પ્રશ્નો માટે લડતો આક્રમક નેતા એ અત્યારે સમયની માંગ છે, સૌરાષ્ટ્રની પણ માંગ છે, અને એમાં રાજકોટમાં એમને અમે ઉમેદવાર બનાવ્યા છે. એટલે તમે માનો છો કે બેઠક? રાજુભાઈ સ્વાગત છે. અને રાજકોટ બેઠકની અમે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે રાજકોટમાં મોહન કુંડારિયા રિપીટ કરાયા છે, પણ તમને એવું લાગે છે કે સામે લલિત કગથરા આ વખતે ફાઇટ આપી શકશે એમને? અને ન આપી શકે તો કેમ નહીં આપી શકે? કયા એવા મુદ્દાઓ છે તમારી પાસે? કેમ કે ખેડૂતોનું આંદોલન છે, ઘણા બધા પ્રશ્નો છે ત્યાં. લલિતભાઈ ફાઇટ નહીં આપી શકે. લલિતભાઈનો પરાજય નિશ્ચિત છે, એટલા માટે કે લલિતભાઈ પાટીદાર અનામત આંદોલન પાસના કારણે ચૂંટાયા હતા, કોંગ્રેસના કારણે નહીં. બીજું કે લલિતભાઈની ઓળખ એક મર્યાદિત સીમિત વિસ્તાર સુધી છે. મોહનભાઈ કુંડારિયા સિનિયર ધારાસભ્ય છે, ઘણી બધી ટર્મ ધારાસભ્ય તરીકે યશસ્વી રીતે કામ કર્યું. મોરબીમાં સિરામિક ઇન્ડસ્ટ્રી માટે પણ એમણે જે કામગીરી કરી છે બોલે છે. ત્યારબાદ સંસદમાં એમને તક મળી, કેન્દ્રીય મંત્રી પણ બન્યા, અને એક લાંબો દીર્ઘ એમનો જે અનુભવ છે એને કારણે એક સારા સફળ રાજપુરુષ તરીકે એ ઉભર્યા છે. બીજી એક વાત, એક નિર્વિવાદી વ્યક્તિત્વ છે. આજે પાર્ટીના તમામ કાર્યકર્તા, આજે આપ જુઓ તો રાજકોટમાં મોહનભાઈની લોકપ્રિયતા, મોહનભાઈ માટે કાર્યકર્તાના હૃદયમાં પ્રેમને કારણે મોહનભાઈને અમે એમ કહીએ છીએ કે તમે મોહનભાઈ બાકીના વિસ્તારોમાં ધ્યાન દો, રાજકોટ અને બાકીના વિસ્તારોમાં અમે બધા જ છીએ. આજે રાજકોટ એક એવો મત વિસ્તાર છે, ભારતીય જનતા પક્ષનો વર્ષોથી ગઢ રહ્યો છે, અને મહાનગરપાલિકા પણ અમારી પાસે છે. સૌથી મોટું અરવિંદભાઈ મણિયાર, ચિમનભાઈ શુક્લ, કેશુભાઈ પટેલ, આ લોકોની કર્મભૂમિ રહી છે. આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ પણ રાજકોટના છે ને. રાજકોટમાં સૌથી મોટું નરેન્દ્રભાઈ મોદીએ 2012માં જે સૌની યોજના ચાલુ કરી, આજે સૌની યોજના એટલા માટે ચાલુ થઈ શકી કે નર્મદા તાત્કાલિક નરેન્દ્રભાઈના કારણે પૂરી થઈ, અને પછી જે રીતે નર્મદા બંધના પાણી સૌરાષ્ટ્રને મળવાના ચાલુ થયા, આજે સૌની યોજના મારફત ઘણા ડેમો ભર્યા. સૌથી મોટું વિજયભાઈ રૂપાણીએ જે એક યશસ્વી કામ કર્યું, આજી ડેમ, ન્યારી ડેમ, શેત્રુંજી, રંજીત સાગર, એટલે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં ડેમો સૌની યોજના મારફત ભરાવાની કામગીરી ચાલુ. ફરીથી આપણે દરેક બેઠકની ચર્ચા કરવી છે એટલા માટે રાજુભાઈ, એની પ્રજા છે સૌરાષ્ટ્ર ભારતીય જનતા પક્ષ અને વિજયભાઈના કારણે કોંગ્રેસને કોઈ મને નથી લાગતું મત આપે. ઠીક છે. હા જયેશભાઈ, કેમ કે આપણે લલિત કગથરાની વાત કરીશું, મોહન કુંડારિયાની જે પ્રકારે વાત થઈ હતી કે બંને મોરબી ટંકારાની આસપાસ જ પોતાનું કાર્યાલય ધરાવે છે, ત્યાંથી જ કામ કરે છે, તો આ વખતે રાજકોટમાં કોનું પલડું ભારે દેખાય છે? અથવા સ્વિંગ બેઠક માનો છો કે નહીં? દેવાંશી, બંને ઉમેદવારોને જો ઉભા રાખવામાં આવે અને 10 લોકોને પૂછવામાં આવે કે બંનેના નામ અને ચહેરાથી આપ એમને ઓળખો છો કે કેમ, તો 10 માંથી 6 લોકો બંનેમાંથી એક પણ ના ઓળખે એવી બંનેની ઇમેજ છે. આ એક સર્વવિદિત બાબત છે. હવે હું બીજી વાત આપને રાજકોટની બેઠકનું એટલા માટે કે હમણાં જ રાજુભાઈએ જે મહાનુભાવોના નામ ગણાવ્યા, આ બેઠક એટલી બધી આંચકા અને આશ્ચર્ય આપવા માટે જાણીતી છે કે આ બેઠક ઉપર કેશુભાઈ પટેલ સંસદ સભ્ય તરીકે જીત્યા હતા, પણ આ જ બેઠક ઉપર ચિમનભાઈ શુક્લ જેવા દિગ્ગજ નેતા હારી ચૂક્યા છે. આ ઉપરાંત એવું કહેવાય છે કે આ ભાજપનો ગઢ છે. ચોક્કસપણે ભાજપનું કદાચ સૌથી સ્ટ્રોંગ નેટવર્ક પૂરા સૌરાષ્ટ્રમાં હોય તો એ રાજકોટમાં છે.
બીજું, મહિનામાં 3 વખત મુખ્યમંત્રી રાજકોટ આવે છે, એટલે સર્વ સ્વાભાવિક બાબત છે કે રાજકોટમાં ભાજપના કાર્યકરોની એક ફોજ છે અને ગ્રાસરૂટનું એક નેટવર્ક છે. પણ આવું હોવા છતાં આ 2009ની ચૂંટણીમાં આ જ બેઠક ઉપરથી એક નોન પાટીદાર ઉમેદવાર તરીકે કુંવરજી બાવળિયા જીતી ગયેલા, અને ત્યારે પણ પાટીદારોની વસ્તી ખૂબ મોટી હતી. એટલે દરેક વખતે માત્ર ને માત્ર કોઈ એક જ ઉમેદવારથી જીતી શકાય અથવા તો જૂના ચૂંટણીના રેકોર્ડ જોઈ અને બાજી ખેલી શકાતી હોય એવું ચૂંટણીઓમાં બનતું નથી, કેમ કે રેકોર્ડ બુક જેમ ક્રિકેટમાં કામ નથી લાગતી એવું જ ચૂંટણીમાં બનતું હોય છે કે અગાઉની ચૂંટણીના આધારે કોઈ આ વખતે પણ જીતી જશે એવું ન લાગે. પણ જો માત્ર ને માત્ર એક શબ્દમાં જવાબ આપવાનો હોય તો ચોક્કસપણે કહી શકાય કે ભાજપ માટે રાજકોટ ખરેખર સિક્યોર બેઠક છે. ઓકે, જામનગર બેઠકની હવે વાત કરીએ અને મનીષભાઈ, જામનગર બેઠક પર કેમ કે તમારે જે ઉમેદવાર ઉભા રાખવા હતા તો રહી શકે એમ નથી, તમે મુળુ કંડોરિયાને રાખ્યા છે, ત્યારબાદ કઈ દિશામાં રાજનીતિ જતી દેખાય છે? જામનગર ગ્રામ્ય પર પેટા ચૂંટણી પર પણ છે સાથે, એટલે જામનગર બેઠકની અંદર કોંગ્રેસ પક્ષે ઉભા રાખેલા ઉમેદવાર જે અમારા છે મુળુભાઈ કંડોરિયા, એ જિલ્લા પંચાયતમાં ને વર્ષોથી સ્થાનિક કક્ષાએ કામ કરનાર, વિશાળ શૈક્ષણિક સંકુલો સાથે સ્થાનિક લોકો સાથે કામ કરનારા વર્ષો જૂના અમારા કાર્યકર્તાને આગેવાન છે. મુળુભાઈ જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલા નહીં, અનેક સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. અને જામનગરના મતદાતાઓની તમે જુઓ, જામનગરના પરિણામોની દ્રષ્ટિએ તમે એનાલિસિસ કર્યું છે, પણ જામનગરની બેઠકનું જુઓ તો 2014માં જે 2.5 લાખ મતની સરસાઈ સાથે જે સમય જીતેલા, એ 2017માં અમે માત્ર 10,000 મતની જ આપણે ગેપ ધરાવીએ છીએ. એટલે આ બેઠક ઉપર ત્યારબાદ તમે જોયું હશે કે પેટા ચૂંટણી હોય કે કોઈ પણ હોય, અને તાજેતરમાં નામદાર વડી અદાલતના આવેલો ચુકાદો, જે ભારતીય જનતા પાર્ટીની કિન્નાખોરી, સ્થાનિક વહીવટી તંત્ર ઉપરના દબાણ, અને એના કારણે અમારે નામદાર વડી અદાલતનો એપ્રોચ કરવો પડ્યો. અમે રીટ પિટિશન કરી અને એ ચૂંટણી રદ કરવાની ફરજ પડી, અને ભાજપ સરકારની લપડાક બરાબરની પડી. એનો પણ લોકોના રોષ છે કે ભાઈ કરોડો રૂપિયાના ખર્ચ, લાખો રૂપિયાનો ખર્ચ થઈ જાય અને સરકારના આદેશથી જે વહીવટી તંત્ર કિન્નાખોરી રાખી નિર્ણય ન કર્યો, અંતે અમારે કાનૂની રીતે લડત આપવી પડી, અમે જીતા. આજે સમગ્ર વિસ્તારની અંદર અહીંયા કંપની છે. દેવાંશી, સમજવા જેવું છે, જામનગરમાં કંપનીઓનું બહુ મોટું આધિપત્ય છે. મોટી મોટી કંપનીઓ પોતાની રીતે પોતે કરે છે. સ્થાનિક લોકો, ખેડૂતોએ પોતાની જમીન ગુમાવી છે. કંપનીઓના કરોડો રૂપિયાની આટાફેરાની વચ્ચે સ્થાનિક લોકોને રોજગારી મોટી સમસ્યા છે. ત્યાં લોકોએ આંદોલન પણ આપણે જોયું હશે, સૌથી વધુ જામનગર ખેડૂતના આંદોલનો માટેની જમીન માપણીનું સૌથી વધુ ભોગ કોઈ જિલ્લામાં લોકો બન્યા હોય તો અહીંયાથી સૌથી મોટું એપિસેન્ટર હતું. આપ પણ અહીંયા સ્થળ ઉપર ગયા હતા. જે રીતે ખેડૂતોની ત્યાં સમસ્યાઓ છે, પાક વીમાની હોય, જમીન માપણીની હોય, કે લોકોને સામાન્ય નાગરિકોને મંત્રી બનાવ્યા છે, ત્યાંથી તમારા ધારાસભ્યને લઈ લીધા છે બીજેપીમાં, ત્યાં સામે પૂનમ માડમ છે, વિક્રમ માડમ, ઓલમોસ્ટ એ બધા સમીકરણ કોઈ ગમે કે આ સમગ્રપણે જાણી જોઈને ભારતીય જનતા પાર્ટી અફવાઓ ફેલાવે છે. વિક્રમભાઈ કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા જવાબદાર સનિષ્ઠ અમારા ધારાસભ્ય છે, સાથે સાથે પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે. વિસ્તારની અંદર લોકોની અંદર બહુ મોટો આક્રોશ છે. મતલબ જીતી રહ્યા છો તમે? નિશ્ચિતપણે અમારી લડાઈ અમે જામનગર જીતી રહ્યા છીએ. આગળ જાઓ. હા, અને રાજુભાઈ, ટૂંકમાં મારે જાણવું છે, જેટલો સમય મનીષભાઈએ લીધો એટલા જ સમયમાં, કે જામનગર બેઠક પૂનમ માડમ કેમ ફરીથી જીતે? એવા તો કયા કામ એમણે કર્યા કે જનતા ફરીથી એમને મોકલે? માડમ પરિવારનું વર્ષોથી ત્યાં આધિપત્ય છે, એના સિવાય બીજું કઈ કામ? પેલી એક વાત કે પૂનમબેન ધારાસભ્ય પણ હતા. હેમત માડમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમણે એ વિસ્તારમાં લોકસેવાના ઘણા કામો કર્યા છે. એક શિક્ષિત મહિલા છે. સૌથી મોટી વાત કે એમણે સંસદ સભ્ય તરીકે પણ ખૂબ યશસ્વી કામગીરી કરી છે. આજે હમણાં જ કે તો જામનગરને નવી ટ્રેનો એમણે અપાવી, નરેન્દ્રભાઈના હસ્તે એ ટ્રેનનું લોકાર્પણ થયું, એ ટ્રેન શરૂઆત પણ કરવામાં આવી. એક શાંત સરળ સ્વભાવ. બીજું કે આજે હકુભા અમારા મંત્રીશ્રી છે, આજે એ બાકીનો સંગઠનની અમારી તાકાત, આજે રાઘવજીભાઈ પટેલ, એ સિવાયનું આરસી ફલદુ સાહેબ આજે કૃષિ મંત્રી તરીકે ખૂબ યશસ્વી કામગીરી કરે છે. આજે જામનગર જિલ્લો, હું માનું છું કે તમે મનીષભાઈ અને હું પાછા ભેગા થશું, સૌરાષ્ટ્રની 7 સીટ અમે મેળવીએ છીએ. મનીષભાઈ ગમે એ વાતો કરે, પરંતુ સૌરાષ્ટ્ર એ ભારતીય જનતા પક્ષ નહીં. તમે બેન સાંભળો, દેવાંશીભાઈ, જેટલો સમય મનીષભાઈને આપ્યો એટલો સમય મને આપો. જેટલો મનીષભાઈને સમય આપ્યો એટલો જ આપો. તમે વાત કરો છો ને પછી મને સમય ઓછો આપો જોઈએ, ન ચાલે. મેં આપ્યો એટલો જ આપ્યો. નથી આપ્યો બેન, નથી આપ્યો. તમે મનીષભાઈને, તમે હું ઘડિયાળ જોઈને બેઠો છું. જો બેન, મનીષભાઈ એટલા માટે કે મનીષભાઈ ને ત્યાં બેસવાનો એક ફાયદો મળે છે. મનીષભાઈ જે બધી ઉદ્યોગની વાતો કરી, તો મનીષભાઈ 10 વર્ષ સુધી તમે કેન્દ્રમાં કઈ આપ્યું નહીં, બધી વાતો કરી.
તમે ફક્ત તમારા લોકોએ જો ભ્રષ્ટાચાર ન કર્યો હોત અને તમારા લોકોએ સૌરાષ્ટ્રને જો સાહેબ 10 વર્ષ કેન્દ્રમાં તમે હતા ને, અવિરતપણે તમારી સરકાર હતી, શું તમે આપ્યું? આ તો નરેન્દ્રભાઈ મોદી આવ્યા, ગુજરાતી તરીકે આજે જે આપે છે એક પછી એક. આજે રાજકોટને એમ્સ આપી, આજે રો ફેરી ચાલુ થઈ, ઓખા બેટ દ્વારા મનીષભાઈ 1000 કરોડ નો સિગ્નેચર જો, અરે 1450 કરોડ રૂપિયાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ કેન્દ્રની છેલ્લી કેબિનેટે મંજૂર કર્યું. રાજુભાઈ હવે ખરેખર સમય થઈ ગયો છે અને મારે બ્રેકનો પણ સમય થયો છે, એટલે હું આવીશ ફરીથી. હજુ તો બાકી છે 5 બેઠકો. 5 બેઠકો પર તો ચર્ચા કરીશું અને સાથે જામનગરમાં 2 વિશ્લેષકના મત પણ જાણીશું કે સ્વિંગ બેઠક માની રહ્યા છે કે પછી સરળ ભારતીય જનતા પાર્ટી માટે. હાલ રોકાઈશું વિરામ માટે.